જામનગરમાં એક રેસ્ટોરાંના ઢોસામાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો। ગ્રાહકની ફરિયાદ બાદ રેસ્ટોરાંમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। રેસ્ટોરાંના રસોડામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી થઈ રહી છે। સ્વચ્છતા અંગે પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પેસ્ટ કંટ્રોલ, પાણીની શુદ્ધતા, સ્ટાફના મેડિકલ રિપોર્ટ મંગાયા છે। રસોડામાં જરૂરી સમારકામ કરવા રેસ્ટોરાંને સૂચના અપાઈ છે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેસ્ટોરાંને 2 દિવસ બંધ રાખવાની સૂચના છે। રેસ્ટોરાંની સ્વચ્છતાની સ્થિતિને પણ સુધારવા સૂચના અપાઈ છે। ગ્રાહકનો આરોપ છે કે જીવાતવાળો ઢોસો ખાવાથી તેમની દીકરીની તબિયત બગડી હતી। ઢોસા ખાવાનો ઓર્ડર આપ્યો ને ત્યારે એમાંથી અમુક વસ્તુમાંથી જીવાત નીકળી। મારી છોકરીનો જે પ્લેન ઢોસો અમે મંગાવ્યો હતો એમાં જીવાત નીકળી, બરાબર છે। અને એને દેખાડવામાં આવી કે ભાઈ આ જીવાત છે। એ લોકોએ જે રિસ્પોન્સ દેવો જોઈએ એ રિસ્પોન્સ દીધો નહીં અને મને કીધું કાંઈ વાંધો નહીં, તમારે લીગલી કાંઈ પણ કરવું હોય તો તમે કરવો, અમને કાંઈ વાંધો નથી। અને રાતના મારી છોકરીને વોમિટિંગ ને બધું ચાલુ થઈ ગઈ હતી। તો જમવા આવતા એમાંથી જીવાત મળેલ હોય એવું જણાવેલ છે અને તેઓએ મોબાઈલમાં ફોટા પણ નાખેલ હતા। જે અનુસંધાને એફએસઓની ટીમ દ્વારા રસોડામાં તપાસ કરીને રેસ્ટોરન્ટ અને રસોડામાં પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ અને માણસોના મેડિકલ કરવા સૂચના આપવામાં આવી। અને ગ્લેસ ટાઇલ્સ તળિયાની અને સાઈડની ગ્લેસ ટાઇલ તૂટેલ હોય એ રિપેરિંગ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં વેપાર નહીં કરવો।